ક્યારેક આપણી જિંદગીની સફરમાં એક એવો વળાંક આવે છે જ્યાં એવું લાગે કે આપણે બહુ જ મહેનત કરી રહ્યા છીએ પણ જાણે આગળ જ નથી વધી શકતા. જો તમને પણ ક્યારે આવું લાગ્યું હોય તો એ વાત જાણી લો કે તમે એકલા નથી. ચાલો આજે સાથે મળીને આ જે અટવાઈ ગયાની લાગણી છે ને એના મૂળ સુધી પહોંચીએ. ખબર છે, આ એક બહુ જ સામાન્ય અનુભવ છે. એવું લાગે જાણે કોઈ અદૃશ્ય દિવાલ આપણને રોકી રહી છે. પણ સારી વાત એ છે કે આ લાગણી પાછળનું જે કારણ છે એને સમજવું, બસ એ જ પરિવર્તન તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. તો આ જે સંઘર્ષ છે એનું સાચું મૂળ શું છે? ચાલો આ લાગણીને ખાલી અનુભવીએ નહીં, પણ એને ઊંડાણથી સમજીએ અને એના કારણોને શોધી કાઢીએ. જો જ્યારે શીખવામાં તકલીફ પડે ને ત્યારે એની અસર ખાલી માર્ક્સ પર નથી થતી. ધીમે ધીમે એ આપણા આત્મવિશ્વાસને ઓછો કરી દે છે અને જીવનમાં જે તકો મેળવી જોઈએ એને પણ લિમિટેડ કરી નાખે છે. 80%. આ આંકડો જરા ધ્યાનથી જુઓ. 80%. ઘણો મોટો નંબર છે ને? પણ સવાલ એ છે કે આ આંકડો બતાવે છે શું? આ 80% સમસ્યાનું મૂળ ક્યાં છુપાયેલું છે? અને જવાબ કદાચ તમને થોડું આશ્ચર્ય પમાડશે. 80% કિસ્સાઓમાં પ્રોબ્લેમ બહારની દુનિયામાં નથી, પણ આપણા મગજની અંદર રહેલી એક અદૃશ્ય ઓપરેટિંગ સિસ્ટમમાં છે. અને આ જ સિસ્ટમને કહેવાય છે જ્ઞાનાત્મક કુશળતા. તો આ જ્ઞાનાત્મક કુશળતા એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ આપણા મગજની ઓપરેટિંગ સિસ્ટમ છે. જે રીતે કોઈ પણ કમ્પ્યુટર સોફ્ટવેર ચલાવે છે, બસ એ જ રીતે આપણું મગજ આ કુશળતાનો ઉપયોગ કરીને કોઈ પણ નવી માહિતીને પ્રોસેસ કરે છે અને શીખે છે. વાહ! આ સરખામણી કેટલી સુંદર રીતે એક જટિલ વિચારને સરળ બનાવી દે છે નહીં? જે રીતે કમ્પ્યુટરની સ્પીડ એની રેમ અને હાર્ડ ડિસ્ક પર આધાર રાખે છે, એ જ રીતે આપણી શીખવાની અને વિચારવાની જે ગતિ છે એ આપણી જ્ઞાનાત્મક કુશળતા પર આધાર રાખે છે. આ જે ચિત્ર છે ને એ આપણી શીખવાની આખી મુસાફરીનો એક નકશો છે. ડાબી બાજુથી જુઓ, જ્યાં ઇનપુટથી માહિતી અંદર આવે છે, પછી એ વચ્ચે પ્રોસેસ થાય છે, જ્યાં ધ્યાન, યાદશક્તિ અને તર્ક જેવી કુશળતાઓ કામ કરે છે. અને છેલ્લે જમણી બાજુએ આઉટપુટ તરીકે બહાર આવે છે, જેમ કે લખવું, બોલવું કે કોઈ સમસ્યાનો ઉકેલ લાવવો. ચાલો આ પ્રોસેસને એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે તમે એક બુક વાંચી રહ્યા છો. તો પહેલું સ્ટેપ છે ઇનપુટ. તમારી આંખો શબ્દોને જુએ છે. બીજું, તમારું મગજ ઓટોમેટિક પ્રોસેસિંગથી આજુબાજુની બધી બિનજરૂરી વસ્તુઓને ઇગ્નોર કરીને ખાલી શબ્દો પર ફોકસ કરે છે. ત્રીજું, ઉચ્ચ વિચાર દ્વારા તમે શબ્દોનો મતલબ સમજો છો. ચોથું, આ નવી માહિતી તમારી નોલેજ બેંક એટલે કે મેમરીમાં સ્ટોર થાય છે. અને પાંચમું, જ્યારે કોઈ તમને એના વિશે પૂછે ત્યારે તમે આઉટપુટ તરીકે એના વિશે વાત કરો છો. કેટલી અદ્ભુત પ્રોસેસ છે! ઓકે, તો હવે જ્યારે આપણે આ એક જનરલ મોડલને સમજી ગયા છે, ચાલો હવે એ જોઈએ કે આને આપણે પર્સનલ લેવલ પર પોતાની સ્કિલ્સને સમજવા માટે કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ. આ વ્યાખ્યાનને જરા ધ્યાનથી સમજીએ. જ્ઞાનાત્મક કુશળતા એ ખાલી ભણવાનો શબ્દ નથી. એ તો એ પાયો છે જેના પર આપણી બધી જ ક્ષમતાઓ ટકેલી છે. પછી ભલે ભણતર હોય, નોકરી હોય કે પછી રોજિંદા જીવનની નાની મોટી સમસ્યાઓ હોય. આ જુઓ, આ એક જ્ઞાનાત્મક પ્રોફાઇલનો નમૂનો છે. એ બતાવે છે કે આપણું મગજ કેવી રીતે કામ કરે છે, કઈ સ્કિલ્સ આપણી મજબૂત છે અને ક્યાં થોડા સુધારાની જરૂર છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આમાં કશું જ સારું કે ખરાબ નથી હોતું. આ તો ફક્ત આપણી પોતાની એકદમ યુનિક માનસિક બનાવટનો નકશો છે. આ ચક્ર કેટલી સરસ રીતે બતાવે છે કે દરેક વિષય અમુક ચોક્કસ કુશળતાઓ પર આધાર રાખે છે. જેમ કે ગણિત માટે વર્કિંગ મેમરી જરૂરી છે, તો વાંચન માટે વિઝ્યુઅલ અને ઓડિટરી પ્રોસેસિંગ બંને જોઈએ. આનો સીધો મતલબ એ છે કે જો કોઈ વિષયમાં સંઘર્ષ થતો હોય તો બની શકે કે સમસ્યા વિષયમાં નહીં, પણ એની સાથે જોડાયેલી મૂળભૂત કુશળતામાં હોય. તો પોતાની આ અનોખી પ્રોફાઇલને સમજવાનો ફાયદો શું? ફાયદો એ છે કે આપણે ફક્ત આપણી શક્તિઓનો બેસ્ટ ઉપયોગ જ નથી કરી શકતા, પણ સાથે સાથે આપણી નબળાઈઓને પણ મજબૂત બનાવી શકીએ છીએ. આનાથી છે ને કરિયરના નિર્ણયોથી લઈને રોજિંદા જીવન સુધી દરેક બાબતમાં એકદમ ક્લિયરિટી આવી જાય છે. વેલ, આ બધી માહિતી એક નવી આશા જગાવે છે, કારણ કે સૌથી સારી વાત તો એ છે કે આપણી આ કુશળતાઓ કોઈ પથ્થરની લકીર નથી, એને બદલી શકાય છે.
આ એક બહુ જ મોટો સવાલ છે. શું આપણે આપણી મર્યાદાઓ સાથે બંધાયેલા છીએ? અને વિજ્ઞાન કહે છે, બિલકુલ નહીં. આ ચિત્રને જુઓ. આ આપણા મગજની એક અદ્ભુત શક્તિ ન્યુરોપ્લાસ્ટિસિટીનો પુરાવો છે. કોઈ પણ ખાસ ટ્રેનિંગ પહેલા મગજના જે જ્ઞાનતંતુઓ છે એના જોડાણો કંઈક આવા છૂટાછવાયા દેખાય છે. પણ ફક્ત 2 અઠવાડિયાની ટાર્ગેટેડ પ્રેક્ટિસ પછી જુઓ, નવા રસ્તાઓ બનવા લાગ્યા છે. જોડાણો વધુ મજબૂત થઈ રહ્યા છે. આ પરિવર્તનનો જીવંત પુરાવો છે જે આપણા મગજની અંદર જ બની રહ્યો છે. અને 2 મહિના પછી જુઓ, આ નેટવર્ક કેટલું ગાઢ, મજબૂત અને કાર્યક્ષમ બની ગયું છે. આ સીધું એ બતાવે છે કે સાચા પ્રયત્નોથી આપણે આપણા મગજની રચનાને પણ બદલી શકીએ છીએ અને આપણી ક્ષમતાઓને વધારી શકીએ છીએ. તો આ બધી સમજણ પછી આપણે એક મહત્વના મુદ્દા પર આવીએ છીએ. હવે આગળ શું? આ બધી જાણકારી આપણને પસંદગી કરવાની, એક ચોઇસ કરવાની શક્તિ આપે છે. અહીં આપણી સામે 2 સ્પષ્ટ રસ્તાઓ છે. 1, આપણી કુશળતાને સમજીને એને વિકસાવીને આગળ વધવાનો, અને બીજો, પરિસ્થિતિ જેવી છે એવી જ રહેવા દેવાનો. આ નિર્ણય બીજું કોઈ નહીં પણ આપણે પોતે જ લેવાનો છે કે આપણે કયો માર્ગ પસંદ કરવો છે. જો તમે આ સફરમાં આગળ વધવા માંગતા હો તો અહીં આપેલી માહિતી પર સંપર્ક કરી શકો છો. અને હંમેશા એક વાત યાદ રાખજો, જ્યાં મન મળે છે ત્યાં અર્થ વિસ્તરે છે અને વિકાસ પરસ્પર બને છે.